આ જગતમાં કોઈ જ્ઞાની નથી કે કોઈ મૂઢ નથી, પણ જ્યારે શ્રી હરિ જેને જેવો બનાવે ત્યારે એવો બને છે. વિશ્વામિત્ર મુનિ એ કાંઈ ઓછા જ્ઞાની નહોતા, પણ મેનકા એની સામે આવી અને નૃત્ય કરવા લાગી તો વિશ્વામિત્ર મુનિ એ એક ક્ષણ માટે મૂઢ બની અને મેનકાની પાછળ દોડવા લાગ્યા હતા. કારણ કે આ જગતમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી, પણ જ્યારે શ્રી હરિ જેને જેવો બનાવે એવો એ બને છે. બોલે બિહસી મહેશ તબ ज्ञानी मूढ़ नहीं कोई, जेहि जस रघुपति करही जब, सोत सत्यहि जन होई, सोतस तेहि जन होई. આ જગતમાં ભગવાન જેને જેવો બનાવવા માંગે એવો એ બને છે. કારણ કે આખું સંસાર એ ભગવાનનું એક નાટક છે અને ભગવાને આપણને બધાયને આ નાટકમાં પાત્ર ભજવવા માટે મોકલા છે. આપણે બધાય ભગવાનને હાથના રમકડા છીએ. ભગવાન જ્યારે જેવો ખેલ આપણી પાસે ખેલાવે ત્યારે આપણે એવો ખેલ ખેલીએ છીએ. આમાં આપણું કાંઈ હાલતું નથી. ગમે એટલા આપણે જ્ઞાની કેમ ન હોય, પણ ભગવાન જ્યારે આપણને જેવું પાત્ર આપે ત્યારે આપણે એ પાત્રને ભજવવું પડે છે. આમાં આપણું કાંઈ હાલતું નથી. ભગવાનના હાથના બધાય રમકડા છે, માટીના રમકડા. અને આ મૃત્યુલોક ઉપર ભગવાને આપણને બધાયને મોકલા છે. રાખનાર રમકડાને રામે, મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટી માથે માનવ કઈને વાખ્યા. મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટી માથે માનો કઈને રાખ્યા રે. કઈને
રે મૃત્યુલોકની માટીમાંથી માનવ થઈને ભાગ્યા રે રાખના